દિવ્યાંગ અને વિધવા મોજલીબેન ધાનકની મદદે દોડી આવ્યા સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપના સદસ્યો। છોટાઉદેપુર જિલ્લાના હરપાલપુરા ગામની દિવ્યાંગ યુવતી મોજલીબેનના લગ્ન ડોલરિયા ગામના કરણભાઈ ધાનક સાથે થયા હતા, જેના ફળ સ્વરૂપે પહેલો દીકરો જન્મ્યો હતો અને આજથી 6 માસ પૂર્વે તેના પતિ કરણભાઈનું અવસાન થતાં વિધવા બન્યા હતા અને તેઓને હાલ બીજી પ્રસૂતિ થતાં બીજા ખોળે પણ દીકરો અવતર્યો હતો। શારીરિક વિકલાંગ ધરાવતા મોજલીબેન હલનચલન માટે પણ અશક્ત હોય અને વિધવા બનતા બંને બાળકોનું ભરણ પોષણ કરવું તેના માટે અશક્ય હતું। મોજલીબેન ધાનકની લાચારીની જાણ સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપના સભ્યો થતાની સાથે જ ગ્રુપના સભ્યોના સહયોગથી ડોલરિયા ગામે મુલાકાતે દોડી ગયા હતા। સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપના સેવાભાવી સામાજિક કાર્યકર્તા વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા મનીબેન રાઠવા પીપલદી ગામના વતની અને પ્રાથમિક શિક્ષક પન્નાબેન રાઠવા, સામાજિક કાર્યકર કાંતાબેન રાઠવા, નીલમબેન રાઠવા, આદિવાસી એકતા પરિષદ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાઠવા સનાભાઈ, શિક્ષક રમેશ રાઠવા, સૈનિક સંગઠનના પ્રમુખ અને માજી સૈનિક ગોપાલભાઈ રાઠવા અને કાનજીભાઈ ભીલ સહિતના સામાજિક કાર્યકર્તા વિધવા અને વિકલાંગ એવા મોજલીબેનના ઘરે પહોંચી મીઠું, મરચું, હળદર, તેલ, મસાલો, ચોખા, દાળ, ઘઉંનો લોટ, મકાઈનો લોટ, ગોળ, સોજી, મગની દાળ, લસણ, નાહવા ધોવાના સાબુ, નાના બાળકના કપડાં, પ્રસૂતા માતાના કપડાં આભાર માનું છું। સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપના આ સરાહનીય કામમાં ડોલરિયા ગામના સરપંચ કાંતિભાઈ રાઠવા, આંગણવાડી કાર્યકર કમળાબેન તેમજ ગામના આગેવાનો મળી આ બહેન અને તેના બાળકોને મળવાપાત્ર જરૂરી સહાય કરવા માટે તેની વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। છોકરાને જે દવાખાનામાં જે કઈ ખર્ચ થાય છે એને બધું કોણ થાય? કોઈ ના કરતા માર ભાઈ ને માર બંધ કરે બીજું બંધ પિયર વાળા અત્યારે ડિલિવરી આવે તો માર ભાઈ ને ઘરે વહી ગયા, અહીંયા બધા થઈ ગયા તો પછી કામે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના 8 જિલ્લાના 8000થી વધુ સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપના સદસ્યો પ્રતિમાસ ફંડફાળો એકઠો કરી જરૂરિયાતમંદ બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જલાવી, જેનાથી અનેક લોકોના જીવનમાં અજવાળું પાથરવાના ભગીરથ કાર્યો પ્રશંસાને પાત્ર રહ્યા છે। મોજલીબેન છે એ પોતે શરીરથી વિકલાંગ છે, અપાહિત છે, એમનાથી ચાલી શકાતું નથી, બંને પગ એમના છે પણ વિકલાંગ હોવાના કારણે એ ચાલી શકતી નથી। એ હાથ વડે એ સહારો લઈને ચાલે છે અને અત્યારે એને નાનું છોકરું છે તો એ છોકરુંને પણ લઈ જવું, મૂકવું કે નવડાવવું તેવું આ તકલીફ હોય છે તો એનો છોકરો છે એ એને ઉચકીને એના ખોળામાં મૂકી આપે છે અને મદદ કરે છે। એમાં સનાભાઈ, પન્નાબેન, હું, કાંતાબેન, ગોપાલભાઈ, કાનજીભાઈ અને નીતિનભાઈ, રમેશભાઈ, અમારી આખી ટીમ અહીંયા સ્થળ સુધી આવીને ચકાસી, એમને જોયા, એમની મુલાકાત કરી અને એમને અમે અત્યારે જે જરૂર પૂરતી સાધન સામગ્રી છે એ અમે એમને આપ્યું છે। એના છોકરાના થોડા ઘણા કપડાં પણ અમે લઈ આવ્યા છે અને અત્યારે તાત્કાલિક જરૂરિયાતની વસ્તુ અમે અહીંયા એમને પૂરી પાડી છે। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।